તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ મેટ્રોની સફર કરી રહ્યા છે। ગાંધીનગર અને અમદાવાદને કનેક્ટિવિટી મળી છે, સાથે જ સૌથી મોટું જે કહેવાય કે સમય અને પૈસાની બચત થશે। હાલ સફર કરીને સેક્ટર 1 થી ગિફ્ટ સિટી જઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સીધા દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છીએ, સાથે સાથે ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી રહ્યા છે। સેક્ટર 1 જે મેટ્રો સ્ટેશન છે તેનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું, ઉદ્ઘાટન કર્યું, સાથે જ આ મહત્વની તેમની મુલાકાત છે। 8,000 કરોડની જે છે તેઓ ભેટ આપી રહ્યા છે। ઉદ્ઘાટન વિવિધ મેટ્રોનું કર્યું છે, સાથે જ પીએમ મોદીએ ઈ પેમેન્ટથી મેટ્રોની ટ્રેનની ટિકિટ ખરીદી છે, ત્યાં પણ એક સંદેશો આપી રહ્યા છે। સાથે જ અમે થોડી જ વારમાં તેઓ ગિફ્ટ સિટી પહોંચશે। તો આ મેટ્રો સ્ટેશન છે જેને કારણે મેટ્રોની લીલી ઝંડી આપી છે। ગાંધીનગર અને અમદાવાદમાં જ્યાં હજારો કર્મચારીઓ છે રોજગારી માટે અવરજવર કરે છે, તો તેને લઈને કનેક્ટિવિટી મળી રહેશે, લોકોનો સમય અને પૈસાની પણ બચત થશે। વડાપ્રધાનના હસ્તે ગુજરાતના ગાંધીનગરને મેટ્રોની ભેટ મળી છે, ત્યારે લોકો સાથે વાતચીત કરીશું કે આ મેટ્રોની ભેટ તેમના માટે કેટલી જે મદદરૂપ રહેશે। આજે ગુજરાતને આજે મેટ્રોની ભેટ મળી છે, કેટલી સારી બાબત છે। વડાપ્રધાનના કાર્યોને આપ કઈ રીતે જુઓ છો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ગાંધીનગરમાં એક અમૂલ્ય ભેટ મળી છે અને ખૂબ સુંદર ઉપહાર છે। આપને ખબર છે જેમ કે આ પાટનગર છે, હજારો કર્મચારીઓ અહીંયા આવે છે, ઘણી બધી યુનિવર્સિટી છે, સ્ટુડન્ટ આવે છે, તો બધા માટે આ મેટ્રો રેલ જ્યારે બનશે ખૂબ સુંદર એ બધાને સુવિધાજનક રહેશે। અને જે અમદાવાદ ને ગાંધીનગરના અપડાઉન કરવાવાળા છે એને પણ ખૂબ સહુલિયત રહેશે। સ્ટુડન્ટને, બુઝુર્ગોને, સિનિયર સિટીઝનને અને જે ટ્રાફિકના એક ભારણ હતું એમાંથી બધા મુક્ત થશે। આપ કઈ રીતે વડાપ્રધાનની આ ભેટને કઈ રીતે જુઓ છો? મેટ્રો આપના માટે કેટલી ફાયદાકારક? હું ગાંધીનગર વોર્ડ નંબર 3 સેક્ટર 24, 27, 28ની કોર્પોરેટર છું, અહીંયાની સ્થાનિક। અહીંયા મોદી સાહેબે જે અત્યારે મેટ્રોની ભેટ આપી છે એના સિવાય પણ વિકાસના ખૂબ સરસ કામ ગાંધીનગરની અંદર થયેલા છે। ગાંધીનગરમાં આજે સુખનો સૂરજ ઉગ્યો છે અને આમ આદમી, નાના માણસથી માંડી અને મોટા માણસ, વિદ્યાર્થીઓથી માંડી સિનિયર સિટીઝન અને દરેક વ્યક્તિઓ આ મેટ્રોનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેશે અને દરેક વ્યક્તિને નાના મોટા સ્ટેશનથી માંડી અને જ્યાં પણ જવું હશે ત્યાં ખૂબ સરસ રીતે સરળતાથી પહોંચી શકશે। ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે। એટલે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, આપણા પ્રધાનમંત્રી, આપને કેટલો ફાયદો થશે આ મેટ્રોથી? સરસ ફાયદો થશે। મેટ્રો સરસ ફાયદો થશે અને મોદી સાહેબનું બધું ગાંધીનગરમાં કાર્ય કરેલું બધું કેટલી મદદરૂપ થશે મેટ્રોથી? કારણ કે વિદ્યાર્થીઓ માટે પણ ઘણી બધી મદદરૂપ થશે। અમારા લીધે અમારું ગાંધીનગર સુરક્ષિત બનશે। બિલકુલ, તો જે રીતે અહીંયા આ મેટ્રોની સવારી કરતા માટે મેટ્રોની સવારી ગાંધીનગર માટે કેટલી ફળદાયી? સરસ મેટ્રોની સવારીને આપ કઈ રીતે જુઓ છો? વડાપ્રધાનના હસ્તે આપને મેટ્રો મળી છે। હું પોતે જ ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તા છું। બહુ સરસ મોદી સાહેબે બહુ સરસ આયોજન કર્યું છે અને સિનિયર સિટીઝનો અને બધી પબ્લિક માટે બહુ સરસ કામ કર્યું છે। શું કહેવું છે બા, સિનિયર સિટીઝન તરીકે શું કહેશો? મેટ્રોની મુસાફરી આપના માટે કેટલી લાભદાયી? મેટ્રોની લાભદાયી બહુ સરસ સુંદર મોદી સાહેબે બનાવ્યું છે અને ગઢા લોકો માટે બહુ સારું કર્યું છે અને સ્વર્ગ બનાવ્યું છે મોદી સાહેબે। બિલકુલ, તો જે રીતે વડાપ્રધાનના હસ્તે ગાંધીનગર વાસીઓને આ મેટ્રોની ભેટ મળી છે, જેને લોકો આનંદ અને ઉત્સાહ સાથે આવકારી રહ્યા છે અને આજનો દિવસે જે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવા પણ જે આજના ગાંધીનગર વાસીઓ માટે આજનો દિવસ એ પ્રકારનો સમાન થઈ રહ્યો છે અને લોકોમાં અલગ જ પ્રકારની લાગણી જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો લોકોમાં પણ એક અલગ જ ઉત્સાહ છે, ખુશી છે, કારણ કે ગાંધીનગર મેટ્રોના બીજા ફેઝનું જે કામ પૂર્ણ થઈ ગયું અને ત્યારબાદ આજે મેટ્રોનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે। જે લોકોની સમસ્યા છે ટ્રાફિકને લઈને હોય કે પછી સમય પણ બચે જ છે એટલો, અને સાથે સાથે પૈસાનો પણ, નાણાંનો પણ એટલો જ બચાવ થાય છે। તેની ટિકિટ પણ, મહત્તમ ટિકિટ 40 રૂપિયા જ માત્ર છે। તો આ ખાસ સફરનું સેક્ટર 1 થી ગિફ્ટ સિટીનું જો સફર કરો છો તો માત્ર 40 રૂપિયામાં
જ ટિકિટમાં તમે પહોંચી શકો છો અને સાથે ગિફ્ટ સિટી છે કે જ્યાં ઉભરતું હબ કહેવાય છે, કારણ કે ત્યાં અનેક કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે, તો જેને લઈને પણ આ લાભ તમામ ગાંધીનગર અને અમદાવાદને જે કનેક્ટિવિટી મળી છે, ટ્રાન્સપોર્ટેશન મળ્યું છે, તેનો સીધો લાભ મળશે અને ટ્રાફિકની જે સમસ્યા હોય કે પછી નાણાંની બચત થઈ શકે છે, સમયનો પણ બચત થશે. પ્રધાનમંત્રીએ આજે ગુજરાતને ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરને ભેટ આપી છે, તેને લઈને જનતા પણ એટલી જ ખુશ જોવા મળી રહી છે.